કેમ છો બધા? વેલકમ બધાને આજની આ બહુ જ સ્પેશિયલ ગેમમાં, જ્યાં ગુકેશ અને મેગ્નસ કાર્લસન એકબીજા સાથે રમવાના છે નોર્વે ચેસમાં. તો ગુકેશ અને મેગ્નસે ઓલરેડી પહેલો રાઉન્ડમાં એકબીજા સાથે રમેલું અને ત્યારે ગુકેશ હારી ગયો હતો. મેગ્નસે ટ્વીટ પણ કર્યું હતું કે ભાઈ, અગર તમે મને મારવા આવો કે કિંગને મારવા માટે આવો, રાજાને, તો બેસ્ટ કે તમે મિસ ન કરો. અને હવે આજે જોઈએ કે ગુકેશ શું કરે છે. એમ તો સવાલ એ છે કે ચેસનો અસલી રાજા કોણ છે અત્યારે, કારણ કે ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન છે અને મેગ્નસ વર્લ્ડ નંબર 1 છે. સ્ટ્રેન્થ જોઈએ તો ભાઈ મેગ્નસની અત્યારે કોઈ બરાબરીમાં છે નહીં ચેસ વર્લ્ડમાં, પણ એ પણ એકદમ દેખાય છે કે બધા નાના જે છોકરાઓ છે, ગુકેશ, પ્રજ્ઞાનંદા, અર્જુન, નોદિરબેક, આ બધા એકદમ ફટાફટ ઉપર આવી રહ્યા છે. તો મેગ્નસ પાસે કેટલો ટાઈમ બચ્યો છે એ કોઈને ખબર નથી. અત્યારે તમે જોશો તો ગુકેશ એકદમ ધીમે ધીમે એના પીસને એડજસ્ટ કરે છે. ઘણા લોકો સોચે કે ભાઈ આ કેમ ચેસ પ્લેયર આવું કરતા હોય, તો એનો એક સિમ્પલ રીઝન છે કે તમે આ ચેસ પીસને એડજસ્ટ તો કરો છો, પણ સાથે તમે મનને પણ એક શાંત કરી રહ્યા છો કે ગેમના વચ્ચે કોઈ બીજા વિચાર ન આવે કે ભાઈ મને આજે મારું ઓલું ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું રહી ગયું હતું કે આ થઈ ગયું. આ જો એક નાની સરસ નાનું બાળક ત્યાં આવ્યું છે પહેલો મૂવ કરવા માટે, અને જનરલી ચેસમાં છે ને એવી રીતે એક પહેલો મૂવ કરવા માટે કોઈ આવે ગેસ્ટ, તો મેગ્નસ કાર્લસન હવે આવી ગયો છે અહીંયા. અને તમે જોશો તો મેગ્નસ આજે સૂટ લઈને નથી આવ્યો, કારણ કે એકદમ કદાચ ઘાયમાં એ ભૂલી પણ ગયો હોય. અને નોર્વેમાં જ રમાય છે આ ટુર્નામેન્ટ, તો એના ઘરથી પણ પાસે હશે એકદમ, એટલે જે અહીં રહેતો હશે, તો થોડો એકદમ રિલેક્સ્ડ મૂડમાં આવ્યો છે. જે છોકરી અહીંયા છે એ ખાલી 4 વર્ષની છે અને નોર્વે ચેમ્પિયનશિપ રમી હતી, એમાં એને 2.5 પોઈન્ટ કર્યા. બોલો, 4 વર્ષની છોકરી એ તો E4 મૂવ કરે છે, હજી બોર્ડ સુધી હાથ પહોંચતો પણ નથી. મેગ્નસને જો કેવો મસ્ત સ્માઇલ કરે છે અહીંયા. ગુકેશે તો ફટાફટ પાછું લઈ લીધું કે ભાઈ મારે આ મૂવ કરવો છે કે નહીં, હું પોતે ડિસાઈડ કરીશ. અને હવે ગેમ ચાલુ થવાની કગાર પર છે અને મેગ્નસ કાર્લસન એકદમ સરસ સ્માઇલ આપી રહ્યા છે અહીંયા. એટલે 2 કલાક બેવને મળશે આમાં ગેમમાં, અને 40 મૂવ પછી 10 સેકન્ડ બેવને ઇન્ક્રીમેન્ટ પણ થશે. તો હેન્ડશેક કરી રહ્યા અને ગુકેશે ચાલુ કર્યું E4 સાથે. તો આ E4 મૂવ ગુકેશનો મેન વેપન તો આપણે કહી શકીએ, કારણ કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ E4 રમતા હતા. તો મેગ્નસ આજે કયો મૂવ રમશે? હવે જો મેગ્નસ પણ એડજસ્ટ કરે ને કેવી રીતે મેગ્નસ થોડો ટાઈમ લઈને રમે કે એ પણ મેન્ટલી થોડા શાંત થઈ જાય. તો હવે E5 મૂવ કર્યો, એકદમ સિમેટ્રી, નાઇટને બારે લઈ આવ્યા છે ગુકેશ. પોન ઉપર અટેક, નાઇટથી બચાવી લીધો છે. અને અહીંયા ગુકેશભાઈ એનો બિશપ બાર કાઢે છે રૂઈ લોપેઝ સાથે. તો હવે મારો એક સોચ એવી છે ને કે તમે મેગ્નસને અગર હરાવવું હોય તો તમે અગર રૂઈ લોપેઝ રમો તો એને તો બહુ બધી નોલેજ છે. આ બર્લિન ડિફેન્સ રમી નાખ્યું એને નાઇટ બાર કાઢીને, તો તમે એને કેવી રીતે હરાવો? ત્યાં એનું તો નોલેજ બહુ સારી છે. પણ અગર તમે કોઈ મેન લાઇન ન રમો તો એને હરાવવાનું હજી મુશ્કેલ છે, કારણ કે મેગ્નસ તો એને ખબર જ છે કે આ લાઇનમાં તો તમને એડવાન્ટેજ મળશે જ નહીં. એટલે મેગ્નસને હરાવવાનું, ટૂંકમાં કહું તો મેગ્નસને હરાવવાનું બહુ મુશ્કેલ છે. બિશપને બારે કાઢ્યો મેગ્નસે, અને આ મૂવ છે બિશપ એકદમ સરસ ડાયગનલ પર લઈ આવ્યા છે, અને ગુકેશે આ પોનને આગળ લીધો છે. હવે આ પોન તમે લો એટલે તમને ક્યારેક તો બીજો પોનથી સેન્ટર બ્રેક કરવું હોય, અને બ્લેકે અહીંયા કાસલિંગ કરી નાખ્યું આ પોઝિશનમાં. વ્હાઇટે પણ કાસલિંગ કરી નાખ્યું અહીંયા. એટલે હવે બ્લેકની વારી કે બ્લેક શું રમશે અહીંયા આગળ. તો બ્લેકે રમ્યું પોનને આગળ. હવે અહીંયાથી બિશપને કાઢવાનો પ્લાન છે. તો ગુકેશ કદાચ બિશપને રોકવા માટે પોન આગળ વધારી દે તો એને પણ રમી નાખ્યો પોનને આગળ. એટલે હવે શું, બિશપ આવીને પિન ન કરી શકે. આ બધા મૂવ તમે જોશો
તો એકદમ ધીમે ધીમે તમે પ્લેયરો રમતા હોય અને હવે આ જો આ બિશપને એટેક કર્યો, હવે આપણે પાસે બે વસ્તુ છે, મારી દઈએ કે પાછા જઈએ. મારા હિસાબે તો આ બિશપે જીવવું જોવે. આ બિશપ એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે. આને આપણે સ્પેનિશ બિશપ કહીએ, રૂઈ લોપેઝ બિશપ. તો એને તો જીવવું છે. આ પોન હજી એક તમે આગળ લીધો, તમે જોશો છેલ્લા 3 મૂવ બધા સાઈડ પોન કરેલા છે. એટલે આનાથી ગેમ છે ને એકદમ સ્લો ડાઉન થઈ ગઈ. સ્લો ડાઉન થઈ એનો મતલબ એ નહીં કે ગેમ બોરિંગ છે, એનો મતલબ એ છે કે અગર તમે કોઈ યુદ્ધમાં જાઓ તો સામે સામે મારામારી કરવાના બદલે નાના નાના ડગલા લઈને ક્યાંથી આક્રમણ કરવાનું એ સોચી રહ્યા છે બેવ જણ. તો ગુકેશે બિશપને પાછું લીધો. હવે તમે જોશો તો કદાચ ગુકેશ વચ્ચેથી આક્રમણ કરે કે સાઈડથી કરે, તો એ જોવામાં મજા આવશે. હવે બિશપને પાછું લઈ લીધું મેગ્નસે. આ બધા પીસ હજી બંધ પડ્યા છે અંદર, તો બધાને બહાર કાઢીએ. તો બિશપને બહાર કાઢવાનું એ નેચરલ છે, પણ આપણને હજી સુધી ખબર નહીં કે બિશપને એક્સચેન્જ કરવું છે કે નહીં. તો નાઇટને લઈ આવ્યા અહીંયા આગળ. હવે આ નાઇટ અહીંયા લાવશું અને પછી ઉપર લાવશું. તો નાઇટ પાછળ વયો ગયો અહીંયા, અને આ નાઇટને આપણે રાખશું આ જગ્યાએ. તો બેવ જણ પીસીસને રીઅરેન્જ કરે છે કે એક સારી જગ્યા પર લઈ જાય છે. હવે ગુકેશનો આ મૂવ જોવો, એકદમ સરસ. આને મારી મારીને રૂક અહીંયા મરે છે, તો મેગ્નસે રૂક સાઈડમાં લઈ લીધો. હવે આ મેગ્નસે રૂકને જે સાઈડમાં લીધો છે, તો એનાથી ગુકેશને આ ઓપન ફાઇલ ક્યારે પણ મળી શકે એમ છે. અને આ મૂવ જો એકદમ સરસ, સેન્ટરમાં મેગ્નસે એનો નાઇટને એકદમ ધીમેથી લાવીને આ પોનને ડિફેન્ડ કરી નાખ્યું. 1 કલાક ને 30 મિનિટ બેવ પાસે છે. નાઇટ પાછો ગયો અને ગુકેશ પણ એના નાઇટને અહીંયા લઈ આવે છે. તમે જોશો તો 14 મૂવ થઈ ગયા છે ને અત્યાર સુધી એક પણ પીસ કે પોન હજી સુધી એક્સચેન્જ નથી થયો. હવે અહીંયા આગળ C5 રમેલા છે, પુશ કરી શકીએ આપણે, પણ પછી પુશ કરીને એનો બિશપ પણ ખોલી નાખે એમ છે. એટલે એને નાઇટને આગળ લીધો, નાઇટથી આ પોનને ડિફેન્ડ કર્યું. અહીંયા આગળ નાઇટ જોવે છે, અહીંયા પણ જોવે છે, બધું બરાબર લાગે છે અત્યાર સુધી. તો મેગ્નસ આવ્યો પાછો અને હવે સોચીને એને પહેલો કેપ્ચર કર્યો બોર્ડ પર. પોનથી પોનને મારી નાખ્યો. ગુકેશ પાછું મારી નાખશે પોનને, તો એને માર્યું. અને હવે મેગ્નસ અહીંયા આગળ સોચી રહ્યો છે કે હવે હું શું કરું. તો એને પણ આ પોનને મારી નાખ્યો સાઈડ પર. અને હવે ગુકેશે બિશપથી પોનને માર્યો. સો બ્લેકનો એમ અહીંયા આગળ એમ છે કે હવે બિશપને લાવીએ અને સેન્ટરમાં પ્રેશર બનાવીએ. તો આ તમે જોશો તો બ્લેકના બેવ બિશપ અહીંયા સેન્ટર પર પ્રેશર આપી રહ્યા છે. અને વ્હાઇટે પોન પુશ કર્યું. હવે આ પોન પુશનો અર્થ એ છે કે તમે બ્લેકનો બિશપને બંધ કરી નાખ્યું છે. તો પોન આગળ લીધો બ્લેકે, અને અહીંયાથી તમે બિશપને કાઢો, કારણ કે આ રસ્તો તો બંધ થઈ ગયો, તો અહીંયાથી કાઢીએ. તો બિશપથી બિશપને એક્સચેન્જ કરવા આવી ગયો ગુકેશ. એ કહે કે ભાઈ તારો બિશપ તો અહીંયા બહુ સરસ બેઠેલો છે, આપણે એક્સચેન્જ કરી નાખીએ. તો આ આખા સિચ્યુએશનમાં તમે જોશો એક નાઇટ અહીંયા, એક નાઇટ અહીંયા, એક નાઇટ અહીંયા, એક નાઇટ અહીંયા, બે બિશપ સામું સામું, અહીંયા રૂક ઉઘડો છે, અહીંયા આ રૂક ઉઘડો છે, અહીંયા કિંગ અહીંયા છે, અહીંયા કિંગ અહીંયા છે. તો કેવી રીતે આગળ વધવાનું? તો આગળ વધશું તો તમે જોશો કે બ્લેકના પીસીસ કદાચ વધારે સારા છે, કારણ કે આ બિશપ અહીંયા સરસ છે, બિશપથી બિશપ મારી દીધો. અને વ્હાઇટનો બિશપ અહીંયા શું કરી રહ્યો છે? એકલો ઊભો છે કે ભાઈ હું અહીંયા રૂક તને આવવા નહીં દઉં, પણ રૂકને અહીંયા આવવું પણ નથી. એ તો આ મસ્ત ઊભો છે, અહીંયા નાઇટ પણ ઘૂસી ગયો. અને હવે તો મને એવો ડર લાગે છે કે બિશપ અહીંયા પોતાને સેક્રિફાઈસ કરી નાખે તો વ્હાઇટનો કિંગ તો એકદમ ખુલી જાય. તો આ બહુ ટેન્શનની વાત છે. તો ગુકેશે એના બિશપને અહીંયા લઈ આવ્યો, પણ એનો કોઈ મતલબ નથી બનતો, પણ આ રૂકને ખોલી નાખ્યો. હવે હું સોચું છું કે બિશપ મારી દે તો આ પોન,
મેગ્નસને તો સરસ પોઝિશન છે, પણ મેગ્નસ તો રૂકને લઈ આવ્યો. ભાઈ આ રૂક તમે જોશો તો અહીંયા પણ પ્રેશર નાખે છે ને અહીંયા પણ. ગુકેશે શું કર્યું, આને બચાવ્યું ને આને પણ બચાવી નાખ્યું. ક્વીનથી બેવ પોનને બચાવી નાખ્યા. હવે મેગ્નસને છે ને અહીંયા આગળ એનો બિશપ લાવવો છે, તો અહીંયા આ પોનને આગળ લઈ આવ્યો કે હવે આ નાઇટ અહીંયા ન જઈ શકે. તો ગુકેશે કીધું ભાઈ હું પણ મારા કિંગને સાઈડમાં લઈ લઉં એટલે તમે ક્યારે મારી ન શકો આને. તો બિશપ અહીંયા આવી ગયો. હવે નાઇટ નથી ઘૂસી શકતો, તો બિશપ અહીંયાથી ઘૂસવાની કોશિશ કરશે. તો ક્વીન અહીંયા આવી ગયો. હવે ક્વીનને આ પોનને મારવું છે, તો ક્વીન A2 પર આવી ગઈ. તો અહીંયા આગળ અગર હવે તમે જોશો તો બિશપ અંદર ઘૂસી ગયો D3 ઉપર અને આ પોન ઉપર 1, 2 ને 3 એટેક છે, એટલે ગુકેશે પણ 3 ડિફેન્સ લગાડી દીધા. અને હવે મેગ્નસનો આ પોન મરી રહ્યો છે, પણ મેગ્નસ એવો માણસ છે ને કે ભાઈ આ મરે છે તો એને બચાવવાના બદલે અહીંયા જ બીજો પ્લે ચાલુ કરી નાખ્યો. તો ક્વીનથી પોનને માર્યું. હવે બ્લેક ક્વીનથી ક્વીનને મારશે અને ગુકેશે રૂકથી ક્વીનને મારી દીધો અહીંયા. અને હવે પોન આગળ વધશે, એટલે શું કે અગર સમજો તમારો આ નીકળી ગયો તો તમારો આ પોન મરશે, આ પોન મરશે તો પછી આ એ વીક થઈ જશે, આ તો વીક છે જ. તો ગુકેશે શાંતિથી અહીંયા રમી નાખો. હવે આનો શું મતલબ થાય કે અગર તમે આને મારો તો તમારો નાઇટ નથી મરી રહ્યો, પણ અગર તમે નાઇટને મારો તો હું મારું, તમારો નાઇટ હલે એટલે તમારો બિશપ મરે. એકદમ હાઈ લેવલ ઓફ પ્લે છે બે પ્લેયરનો. પણ તમે જોશો કે આ આટલો બધો ટેન્શનના અંદર મેગ્નસ એના રાજાને આગળ વધારે છે. એટલે આટલી ચેસ ઉપર પકડ હોવી જોઈએ કે ભાઈ મને દેખાય છે કે પીસ મરે છે પણ હું એને લેવાનો નથી. અને હવે ગુકેશે આ રૂક ઉપર એટેક કર્યો, કારણ કે રૂક બિશપને બચાવતો હતો, આપણે પીસને મારી શકીએ. હવે તો અહીંયા મેગ્નસ શું પીસને મારશે? મારી દીધું. હવે મારી જ દીધું, કારણ કે આપણે રૂકને મારીએ તો હવે આપણો રૂક મરે છે, એટલે અહીંયા આગળ એને પોનથી માર્યું. હવે નાઇટે મરે છે, રૂકે મરે છે, અને પછી આ બિશપ પણ મરશે. તો શું રમશો અહીંયા? મેગ્નસે તો નાઇટથી પોનને મારી દીધો કે ભાઈ હવે તું આને લે તો આને લે, અહીંયા લે તો ચેકમાં તારો રૂક મરી જશે. તો આને માર્યું. હવે રૂકને હટાવો તો બિશપ મરે, પણ અહીંયા આગળ મેગ્નસે આ પોનને મારીને નાઇટને પિન જ કરી નાખ્યો. તો કિંગ ઉપર આવી ગયો. ગુકેશ પાસે છે 7 મિનિટ, મેગ્નસ પાસે છે 11. મારી દો આને. હવે મારીને પછી પોનને આગળ વધારો એટલે બ્લેક જીતે છે, પૂરેપૂરો જીતે છે અહીંયા બ્લેક, કારણ કે આ એ મરે છે ને બધું, આ પણ વીક છે. પણ મેગ્નસ થોડો ઢીલો પડે છે અહીંયા. એ રૂકને અંદર લઈ આવ્યો પેલા. રૂગડી 1 આપણે થોડા ગળામાં પણ આપણને પણ દુખે છે, કારણ કે એટલી બધી અહીંયા એક્સાઇટમેન્ટ ચાલી રહી છે. પોન આગળ વધ્યો અને મેગ્નસે કીધું ભાઈ આ પોન તો મારો છે, હવે તારો બિશપ પણ મરે છે, તું શું કરીશ? તો બિશપથી બિશપને માર્યું અને હવે નાઇટથી મારીને આપણે રૂકને એટેક કરશું. તો મેગ્નસે મારી દીધો. હવે મેગ્નસ પોન અપ છે. સોચો તમે જરા, મેગ્નસ પોન અપ છે, ટાઈમ પર આગળ છે, પોઝિશન પૂરેપૂરી જીતેલી છે, નાઇટને અંદર ઘુસાડી દીધો. એટલે આ પોઈન્ટ ઉપર કોઈ ક્યારે વિચાર પણ ન કરે કે ભાઈ મેગ્નસ આમાંથી હારશે. પણ ગુકેશ શું કરે છે કે મેગ્નસના મનમાં થોડા ડાઉટ લગાવે છે કે ભાઈ હું અહીંયા ઘૂસું છું, મારો નાઇટ આવી જશે, હવે જો હું પોન આગળ વધારું છું, નાઇટ જમ્પ મારશે, તને ચેક આવશે, તું શું કરીશ? તો મેગ્નસ થોડો એકદમ ડરી જાય એમ તો ન કહેવાય, પણ એક અલગ રીતે એનો કિંગને રમવા માંડે છે. અને એનો ટાઈમ પણ 4 મિનિટના નીચે, એટલે ચેક આવ્યો. અને હવે આ કિંગને આટલું ઉપર લાવવાનો કોઈ મતલબ થાય? ચેક કે અહીંયા આપણે આટલું ઘૂસી જવાનું કિંગ સાથે? તો ઘૂસી જ ગયો. ભાઈ આ સારું છે કે ખરાબ? તો રૂકને અહીંયા લઈ આવ્યો. હવે બ્લેકે રૂક અહીંયા લાવીને કિંગ ઉપર એટેક કરવો જોવે, પણ મેગ્નસનો ટાઈમ એટલો ઓછો થઈ ગયો કે એ કરી નાખી ભૂલ 2 મિનિટ ઉપર. આ છે ખરાબ મૂવ, કારણ કે હવે ગુકેશ પાસે છે ચેક, અને આ બહુ સરસ મૂવ છે. બેઉ પાસે 2 મિનિટ બચી છે, પણ આ ચેક જે છે
ભાઈ એટલું સરસ મૂવ છે, કારણ કે કિંગ એકદમ ફસાઈ જાય છે અહીંયા આગળ. ચેક આપી દીધો મેગ્નસને, એટલે મેગ્નસે એના કિંગને અંદર લીધો કે ભાઈ હવે હું અહીંયા રહીને શું કરીશ, અહીંયાથી ચેક છે તો અહીંયા ચેક આવ્યો, રૂક આગળ આવ્યો, ચેક કિંગથી માર્યું, અને આ ચેકથી કિંગ ઉપર ચેક આવી ગયો. તો કિંગ E2 અને કિંગ G3 પર આવી ગયો. હવે તમે જોશો તો રૂક નાઇટ બધું ડેન્જરસલી પોઝિશન જે આપણને મળતો હતો તો મારી દીધું. હવે બ્લેકનો આ પોન ડેન્જરસ તો છે, પણ વ્હાઇટ પાસે પણ એના પોન છે. મેગ્નસ લાવ્યો રૂકને, નાઇટ પર લીધો એટેક, નાઇટને બચાવશો તો અહીંયા ચેક આવશે ને રૂક મરશે, એટલે આપણે પહેલા ચેક આપી દીધો ગુકેશે. અને મેગ્નસ સોચે છે કે ભાઈ કિંગને ઉપર લઉં કે નીચે, ઉપર લઈશ તો પાછો ચેક આપશે, તો નીચે જ જઈએ આપણે. હવે નાઇટને મૂવ કરી નાખ્યો, એટલે અહીંયા આગળ હવે બહુ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ છે, રૂકને હલાવવાની જરૂર છે, પણ ચેક આપ્યો, અને આ થઈ ગયો સૌથી મોટો બ્લન્ડર, કારણ કે મારીને ગુકેશે મેગ્નસના રૂકને મારી દીધો. અને હવે ગુકેશ આખો પીસ અપ છે, તમે ગુકેશના મોઢાને જો, ગુકેશ કહે કે ભાઈ આ શું રમ્યો મેગ્નસ, મને તે આખો પીસ આપી દીધો, હું તો જીતું છું અહીંયા. મેગ્નસના મોઢા પર તમે જોશો તો મેગ્નસને લાગ્યું કે એનો પોન સીધો ક્વીન બની જશે, પણ ના, નાઇટ આવી ગયો. હવે તમે આને પુશ કરો તો નાઇટ અહીંયા આવે, એને કરી નાખ્યો, ગુકેશે લઈ લીધો. હવે આને પુશ કરો તો અહીંયા ક્વીન બનાવો તો ચેકમાં ક્વીન મરી ગઈ, એટલે અહીંયા લઈ આવ્યો. હવે એને આ રોકી દીધો, એટલે નેક્સ્ટ આગળ વધારીએ તો ગુકેશે અહીંયા લઈ આવ્યો નાઇટને કે ભાઈ અહીંયાથી રોકીશ તને. ઘોડો એકદમ જ અહીંયાથી ત્યાં દડકા મારે છે, એકદમ જમ્પ માર્યા કરે, પોન પુશ. હવે પોનને આગળ આપણે ક્વીન બનાવશું, માર્યું. અને હવે જોશો તો મેગ્નસ રમ્યો એના કિંગને રહે છે અહીંયા, કારણ કે એને આ પોનને ક્વીન બનાવી છે. તો હવે ગુકેશે અહીંયા નાઇટને લઈ આવવાની બહુ જરૂર છે, તો અહીંયા લઈ આવ્યો, પોન પડી ગયો એનાથી, તો સોરી કહી દીધું મેગ્નસને, અને મેગ્નસે પોન પુશ કર્યો, ગુકેશે ચેક આપ્યું. હવે એને ખબર કે હું જીતું છું ભાઈ, આ પોન મરે છે, તો કિંગ અહીંયા આવ્યો, કિંગ આગળ લાવ્યો. હવે આ મરે તો મેગ્નસને ગુસ્સો આવ્યો, એટલે મેગ્નસે પછાડ્યું ટેબલ ઉપર. ભાઈ આ તો એકદમ જ શું થઈ ગયું, પછી કિંગને લઈ આવ્યો અને કિંગને સામે રાખ્યું, અને મેગ્નસને એટલો ગુસ્સો આવી ગયો ભાઈ કે હું કેવી રીતે આ પોઝિશન હારી શકું, આટલો જીતતો તો હું, કેવી રીતે થઈ શકે આવું. જો કિંગને આગળ લાવ્યો ને બમ દીધું સીધું. અને બીજા એંગલથી આપણી પાસે આ છે, સોરી પણ કીધું મેગ્નસે, ને ગુકેશ ઊભો થઈ ગયો, અને ગુકેશને એકદમ જોરદાર, તમે જોશો તો બ્લેકનો કિંગ પડી ગયો, પણ ગુકેશનો કિંગ પડ્યો નહીં અહીંયા. એકદમ જ. અને અહીંયા આગળ મેગ્નસે ઊભો થઈ ગયો, એ કે ભાઈ હવે મારો સૂટ લઈને હું નીકળી જાઉં અહીંયા. તમે જોશો તો અહીંયા કિંગને લગાવીને, પણ સૂટ છે જ નહીં ભાઈ, આપણે તો અહીંયા સૂટ લઈ આવ્યા જ નહોતા. તો ગુકેશ તમે જોશો તો એનું ધક હાર્ટ રેટ એટલી ઉપર થઈ ગઈ છે અહીંયા આગળ. અને આ મોમેન્ટ તમે જોશો તો એટલી સુંદર કે મેગ્નસ આવી રહ્યો છે, ગુસ્સામાં છે, હારી ગયો છે, પણ રૂકે છે ને ગુકેશને પાછળ એક પેટ આપે છે કે ભાઈ તું સરસ રમ્યો. અને એટલા માટે મને એમ લાગે છે કે મેગ્નસ કાર્લસનની જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે એકદમ ઉપર છે, એકદમ હાઈ લેવલ પર. અને ગુકેશને તમે જોશો તો બિલીવ નથી કરી શકતો કે જીતી ગયો, અને સામે જેટલા લોકો બેઠા હતા બધા તાળી વગાડે છે કે બધું પતી ગયું, મેગ્નસ વહી ગયો, ગુકેશ તું અહીંયા ઊભો છે, અમે તારી ગેમ જોઈ અને અમે તારા ફેન છીએ, અમે આજે એકનોલેજ કરીએ છીએ કે તું જે રીતે રમ્યો છે એ બહુ સરસ. આર્બિટર ગુકેશ સાથે વાત કરે છે કે ભાઈ સાઇન કરી નાખ સ્કોરશીટ પર. ગુકેશ સાઇન કરી નાખે કે હું જીતી ગયો. અને એક વસ્તુ જે ગુકેશ નાનપણમાં શીખ્યો હતો કે હું હરેક ચેસ પીસને ગોઠવીશ ગેમ પછી, એ ભલે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમે કે નોર્વે ચેસ રમે કે એના ગલીમાં રમે કે એના ઘરમાં રમે, આ એ હંમેશા કરે. આ જો હવે એક બ્લેકનો પીસ નથી તો ગોતે જ કે ક્યાં છે, કોઈક કહે છે કે ભાઈ નીચે પડી ગયો, એટલે ગુકેશ અહીંયા જઈને એ પીસ ઉપાડીને મૂકી દે છે. અને વ્હાઈટ અહીંયા આગળ એના પોન પીસીસ બધા લગાડી દે છે. અને અહીંયા પ્લેસ કરી નાખે છે. તો
બોર્ડ ઉપર પાછું એના રિસ્પેક્ટ આપે હંમેશા કે ભાઈ તમારા લીધે હું આટલો બન્યો છું મોટો પ્લેયર. એટલે હંમેશા યાદ રાખે છે એના માઇન્ડમાં કે ચેસ કરતાં આપણે મોટા નથી. અને હવે સ્કોરશીટને જે ફોલ્ડ કરીને અંદર મૂકે, આ બધી એની રિચ્યુઅલ છે જે એ કોઈ પણ ગેમમાં કન્ટિન્યુ રાખે છે, જીતે કે હારે. અને અહીંયા તમે જોશો તો મેગ્નસ બારે નીકળી ગયો એકદમ જલ્દીમાં. એને અહીંયા કોઈની સાથે વાત નથી કરવી, એને સીધું ઘરે જવું છે. એનો કોચ છે અહીંયા પીટર હાઇની નિલ્સન, એ પણ એની માટે ઊભો તો. મેગ્નસ સોચે છે કે ભાઈ હું કેવી રીતે હારી ગયો અહીંયા. એટલે એ નીકળી ગયો અહીંયાથી. અને ગુકેશનો નાનો ઇન્ટરવ્યૂ થયો અહીંયા TV2 પર અને પછી નીકળી ગયો. એક એન્ડ ઉપર ગુકેશ બહુ ખુશ છે કે એને મેગ્નસને પહેલી વાર લાંબી ગેમમાં હરાવ્યું ક્લાસિકલ ચેસમાં. પણ બીજી એન્ડ પર ગુકેશમાં અંદર જે ચેસ પ્લેયર છે એ વિચાર કરે છે કે ભાઈ હું કાંઈ એટલું સારું ન રમી શક્યો પૂરી ગેમ, એન્ડમાં હું સરસ રમ્યો. અને અહીંયા આપણો આદિત્યભાઈ જે છે ચેસબેઝ ઇન્ડિયાનો, એ ગુકેશને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. અને અહીંયા ટેકવાળા સાયમન વિલિયમ્સ છે એ ગુકેશને પૂછે છે કે શું કેમ લાગે તું જીત્યો? તો કે એકદમ કેઓસ હતો બોર્ડ ઉપર અને હું લકી હતો જીતવા માટે. એકદમ સીધો જવાબ આપી દે ગુકેશ. વધારે કેમ નહીં કે મેં મેગ્નસને હરાવ્યું ને આમ કર્યું ને તેમ કર્યું. બટ અહીંયા આગળ જોશો તમે ખુશી એના ચહેરા પર. અને એનો જે ટ્રેનર છે ગાયેવ્સ્કીને, એને આપ્યો ફિસ્ટ બમ્પ. અહીંયા બહુ સરસ મૂવમેન્ટ હતી આ, મજા આવી ગઈ. અને ગુકેશના જે ચહેરા પર ખુશી છે એ એકદમ જ સરસ કે પહેલી વાર એને વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવી દીધો. આશા છે કે તમને મજા આવી આ કોમેન્ટ્રીમાં. ચેસબેઝ ઇન્ડિયા ગુજરાતીને જરૂર સબસ્ક્રાઈબ કરજો.